નમસ્કાર મિત્રો, એજ્યુકેશન જીબીમાં તમારું સ્વાગત છે. જો તમને મારો આજનો આ વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતું રહે. તો ચાલો જોઈએ ધોરણ 4 પર્યાવરણ વિષયમાં એકમ નંબર 23 દેશ પરદેશ. આજે સવારથી જીલના ઘરમાં દોડધામ છે. અરવિંદ કાકા અને તેનું કુટુંબ 5 વર્ષ પછી ઘરે આવવાનું છે. 5 વર્ષ પહેલા અરવિંદ કાકાને અબુધાબીમાં નોકરી મળી હતી. ત્યારથી જ તેઓ ત્યાં રહેતા હતા. જીલ અને તેના પિતા તેમને લેવા વિમાન મથકે ગયા. વિમાન હવામાંથી જમીન પર નીચે ઉતર્યા પછી મુસાફરોએ પોતાનો સામાન લેવા માટે થોડો સમય રાહ જોવાની હોય છે. અંતે અરવિંદ કાકા, નીતા કાકી અને તેમના બાળકો બહાર આવતા દેખાયા. હેન્સી અને પલ કેટલા મોટા થઈ ગયા છે, પપ્પા બોલ્યા. બધો સામાન ગાડીમાં ગોઠવી અને બધા જીલના ઘર તરફ નીકળ્યા. જીલે કહ્યું, હેન્સી, તું લાંબી મુસાફરીથી થાકી ગઈ હશે. પપ્પા કહેતા હતા કે અબુધાબી ભારતથી ખૂબ જ દૂર છે. હેન્સીએ કહ્યું, અરે ના, અમે બિલકુલ થાક્યા નથી. અબુધાબી ભલે ભારતથી દૂર છે, પણ વિમાનથી આવતા માત્ર 2 જ કલાક લાગ્યા. વિમાન ખૂબ જ ઝડપથી ઉડે છે. જીલ આશ્ચર્યમાં હતી. જ્યારે તે શાળામાંથી દિલ્હીના પ્રવાસે ગઈ હતી ત્યારે તેને ટ્રેનમાં 20 કલાક લાગ્યા હતા. પરંતુ નકશામાં જુનાગઢ અને દિલ્હી ખૂબ જ નજીક લાગે છે. જીલ, હેન્સી અને પલે વિમાન મથકથી ઘર સુધી ખૂબ વાતો કરી. જીલ તેને પ્રવાસમાં કેટલી મજા આવી હતી તે યાદ કરતી હતી. તે ઈચ્છતી હતી હેન્સી તેના અબુધાબીના પ્રવાસ વિશે બધું જ કહે. હવે છે રેતી જ રેતી. જીલે પૂછ્યું, તમે વિમાનમાંથી ઘણી બધી રસપ્રદ વસ્તુઓ જોઈ હશે, ખરું ને? હેન્સી કહ્યું, મોટા ભાગે અમે વાદળો જોયા, કારણ કે વિમાન ઘણું જ ઊંચે હતું. વાદળો કરતાં પણ ઊંચું. તે ખૂબ ઊંચે જાય તે પહેલાં અમે જોયું કે રેતાળ પ્રદેશ પરથી ઉડી રહ્યું હતું. ત્યાં રેતી જ રેતી હતી, પરંતુ રેતીના રંગ બદલાયા કરતા હતા. સફેદ, કથ્થાઈ, પીળો, લાલ, કાળો. અમે રેતીના પર્વતો પણ બનેલા જોયા. પલ બોલ્યો, તે રેતીના ઢોવા કહેવાય. પલે કહ્યું કે તે રેતીના ઢોવા કહેવાય છે. જીલે કહ્યું, મેં રેતી ફક્ત દરિયા કિનારે જોઈ છે. અરવિંદભાઈએ કહ્યું, તો તારે અમારે ત્યાં આવવું જ જોઈએ. અબુધાબીની આજુબાજુના દેશો રણ પ્રદેશમાં આવેલા છે. જો શહેરથી થોડા દૂર જઈએ તો માઇલો સુધી રેતી જ દેખાય. ના વૃક્ષો, ના લીલોતરી, માત્ર રેતી. નીતા કાકીએ કહ્યું, હું ગુજરાતમાં આપણા ઘરની આજુબાજુની ગાઢ લીલોતરી અને ઠંડકના સપના જોયા કરતી હતી. આ બધું ઘણા લાંબા સમય પછી જોઈ હું ખૂબ જ ખુશ થઈ છું. વરસાદ કેવો હોય એ વાત તો હેન્સી અને પલ ભૂલી જ ગયા છે. તમે જાણો છો, રણ પ્રદેશમાં વરસાદ નથી પડતો. ત્યાં પાણી ખૂબ જ કિંમતી છે. ના વરસાદ, ના નદીઓ, ના તળાવો, ના ખાબોચિયા. જમીનની અંદર પણ પાણી હોતું નથી. પલે ઉમેર્યું, પરંતુ રેતીમાં ઘણું બધું તેલ હોય છે. તેથી આ પ્રદેશોમાં પેટ્રોલ સરળતાથી મળી રહે છે. અરવિંદ કાકાએ કહ્યું, પેટ્રોલ ખરેખર પાણીથી સસ્તું છે. વાતો કરતા કરતા બધા જીલના ઘરે પહોંચ્યા. હેન્સી અને પલ ઘણા બધા ફળોના વૃક્ષો જોતા જ રહ્યા. કેળા, નાળિયેર, ફણસી, પપૈયા, સોપારી, કેટલા પ્રકારના વૃક્ષો. પલે કહ્યું, અમે ત્યાં ફક્ત એક જ પ્રકારનું વૃક્ષ જોયું, ખજૂર, કારણ કે તે એક જ છે જે રણમાં ઉગી શકે છે. કેટલી સુંદર ભેટ સોગાદ અને ફોટોગ્રાફ્સ. બધાને મળ્યા પછી નીતા કાકીએ તેમની બેગ ખોલી. તેઓ બધા માટે ભેટ લાવ્યા હતા. સ્વાદિષ્ટ અને મીઠી મીઠી ખજૂર પણ. પલે જીલને કેટલીક નોટો અને સિક્કાઓ બતાવ્યા. હેન્સીએ સમજાવ્યું કે તેઓ અબુધાબીમાં જે પૈસાનો ઉપયોગ કરે છે તેને દિરહામ કહે છે. તેના પર ત્યાંની સ્થાનિક ભાષા એટલે કે અરબી ભાષામાં કંઈક લખેલું હોય છે. તેઓ જ્યાં રહેતા હતા તે જગ્યાના કેટલાક ફોટોગ્રાફ્સ પણ
બતાવ્યા. અરવિંદ કાકાએ જીલને પૃથ્વીનો ગોળો આપ્યો. તેમણે કહ્યું, જીલ, તું આ ગોળા પર શોધી કાઢ અબુધાબી ક્યાં છે અને ગુજરાત ક્યાં છે. બાળકોએ ગોળા સાથે ખૂબ જ મજા કરી અને તેના પર અલગ અલગ જગ્યાઓ જોઈ. જીલે દિલ્હી અને જુનાગઢ પણ શોધ્યા. સાંજે બધા ચોકમાં બેઠા હવાની મજા માણતા ફોટોગ્રાફ્સ પણ જોયા. તેઓએ જોયું કે અબુધાબીમાં મકાનો ખૂબ ઊંચા અને કાચની બારીઓવાળા હતા. જીલે કહ્યું, આ બારીઓમાંથી મસ્ત ઠંડી હવા આવતી હશે. અરવિંદ કાકાએ કહ્યું, અમે તાપના કારણે બારીઓ ખોલી શકતા નથી. મોટા ભાગે ઘરોમાં એસી હોય છે. ખૂબ જ ગરમીના કારણે ત્યાંના લોકો હળવા સુતરાઉ કપડાં પહેરે છે અને પોતાની જાતને આખા કપડાથી ઢાંકેલા રાખે છે. તેમનું માથું પણ ઢાંકેલું હોય છે. આ તેમને સૂર્યના સખત તાપથી બચાવે છે. જીલને તેના પિતરાઈઓ સાથે ફોટોગ્રાફ જોવાની અને બીજા દેશ વિશે જાણવાની ખૂબ મજા પડી. તે તેના શહેર અને તેઓએ અબુધાબી વિશે જે કહ્યું તેને સરખાવ્યા કરતી હતી. તેણે અબુધાબી વિશે પોતાના વર્ગ માટે પણ અહેવાલ બનાવવાનું નક્કી કર્યું. તો ચર્ચા કરો અને લખો કે તમે જ્યાં રહો છો તે જગ્યા સાથે અબુધાબીને સરખાવતો અહેવાલ પણ તમે બનાવો. તમે નીચે આપેલા અમુક મુદ્દાઓનો અહેવાલ લખવા માટે ઉપયોગ કરી શકો છો. તેના ચિત્રો દોરો અથવા ફોટોગ્રાફ્સ મૂકી શકો. તો અહીંયા મુદ્દાઓ આપેલા છે કે આબોહવા, હવામાન, લોકોનો પહેરવેશ, વૃક્ષો અને છોડ, જુદા જુદા પ્રકારના મકાનો, રસ્તા પર વાહન વ્યવહાર એટલે કે વાહનોના પ્રકાર, સામાન્ય ખાવાની વસ્તુઓ, ભાષા. આ મુદ્દાઓનો ઉપયોગ કરીને તમે અહેવાલ બનાવી શકો છો. તો ચાલો આપણે જોઈએ અહેવાલ. તો આપણે અબુધાબી અને ગુજરાતને વિશેનો અહેવાલ છે અહીં આપણે લખેલો છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે ત્યાંની આબોહવા, તાપમાન કે બંને વચ્ચે શું તફાવત છે, વૃક્ષો કેવા છે, મકાનો કેવા છે, વાહનો કેવા, તેમનો ખોરાક કેવો, ભાષા, ચલણ, હવે જોઈએ કે રણમાં વૃક્ષો કેમ ઓછા હોય છે. તો જવાબ છે કે રણમાં જમીન રેતાળ હોય છે, પાણીની ખૂબ જ અછત હોય છે, વરસાદ ખૂબ જ ઓછો પડે છે. તેથી રણમાં વૃક્ષો ખૂબ જ ઓછા હોય છે. બીજો પ્રશ્ન છે કે તમારા કોઈ સગા સંબંધી બીજા દેશમાં રહે છે? જો હા, તો કયા? તો જવાબ છે કે હા, મારા કાકા કાકી પરિવાર સાથે અમેરિકા તથા મામા ઓસ્ટ્રેલિયા રહે છે. પછીનો પ્રશ્ન છે કે તેઓ ત્યાં કેટલું રહ્યા? તેઓ ત્યાં ભણવા ગયા હતા કે કામ માટે ગયા હતા કે બીજું કોઈ કારણ હતું? તો જવાબ છે કે કાકા કાકી અમેરિકામાં છેલ્લા 10 વર્ષથી રહે છે. સૌ પ્રથમ કાકા ત્યાં ભણવા ગયા હતા, પછી ત્યાં જ નોકરી કરે છે અને કાકી સાથે સ્થાયી થયા છે. મામાને ઓસ્ટ્રેલિયાની એન્જિનિયરિંગ કંપનીમાં નોકરી મળી હોવાથી ત્યાં જ રહે છે. હવે આપેલું છે કે આ બધી ચલણી નોટો જુઓ. દરેક નોટના ચિત્રની બાજુમાં આપેલા બોક્સમાં તેની કિંમત લખો. તો અહીંયા ચલણી નોટો આપેલી છે. હવે નોટ કેટલા રૂપિયાની છે એ બાજુના બોક્સમાં આપણે લખવાનું છે. તો આ જે નોટ છે એ નોટ એ 5 રૂપિયાની છે. આ 10 રૂપિયાની નોટ છે, આ 100 રૂપિયાની નોટ છે અને આ 500 રૂપિયાની નોટ છે. હવે પ્રશ્નો છે કે આ ચલણ કયા દેશનું છે? તમે કેવી રીતે જાણી શકશો? તો આ ચલણ એ ભારત દેશનું છે. તેના પર ભારતીય રિઝર્વ બેંક એમ લખ્યું છે, તેના આધારે જાણી શકાય. બીજો પ્રશ્ન છે કે તમે નોટો પર કોનું ચિત્ર જોઈ શકો છો? તો જવાબ છે કે નોટો પર આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું ચિત્ર જોઈ શકાય છે. પછીનો પ્રશ્ન, 10 રૂપિયાની નોટ લો અને ધ્યાનથી અવલોકન કરો. તમે નોટ પર કેટલી ભાષાઓ જોઈ શકો છો? તો 10 રૂપિયાની નોટનું અવલોકન કરતા તેના પર વિવિધ રાજ્યની કુલ 15 ભાષાઓ જોઈ શકાય છે. પછીનો પ્રશ્ન છે કે નોટ પર આપેલ બેંકનું નામ લખો. તો નોટ ઉપર ભારતીય રિઝર્વ બેંકનું નામ લખેલ છે. હવે સિક્કાઓનું અવલોકન કરો. આગળ પાછળની બાજુઓ મુજબ તેમને જોડો. તો અહીંયા સિક્કાઓ આપેલા છે. આ સિક્કાઓને જોઈને એમને આગળની અને પાછળની બાજુઓને આપણે જોડવાના છે. તો એ રીતે આપણે અહીંયા જોડેલું છે.
હવે પ્રશ્ન છે કે કયો સિક્કો જોડાયા વિનાનો બાકી રહે છે? તો 10 રૂપિયાનો સિક્કો છે એ જોડાયા વિનાનો બાકી રહે છે. આ સિક્કાઓમાંથી તમે કેટલા સિક્કા ઓળખી શકો છો? તો આ બધા જ સિક્કાઓને હું ઓળખી શકું છું. પછીનો પ્રશ્ન છે કે સિક્કા ઉપર મૂલ્ય સિવાય બીજું શું લખેલું હોય છે? તો સિક્કાઓ ઉપર મૂલ્ય સિવાય ભારત દેશનું નામ અને સિક્કાઓ કયા વર્ષમાં બન્યા તે વર્ષ લખેલું હોય છે. તે ઉપરાંત અશોક સ્તંભ દોરેલ છે અને સત્યમેવ જયતે લખેલું છે. હવે આ નોટો જુઓ, શું તે બધી ભારતની છે? જે નોટો ભારતની નથી તેના પર ગોળ કરો. તે કયા દેશની નોટો છે તે પણ શોધી કાઢો. તો આપણે અહીંયા જે નોટો ભારત દેશની નથી એની ઉપર આપણે ગોળ કર્યું છે અને એ કયા દેશની છે એ પણ આપણે અહીંયા લખેલું છે. જો મિત્રો તમને મારો આજનો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી આવનારા નવા વિડીયોનું નોટિફિકેશન તરત જ તમને મળતું રહે.